નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈએ તો વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીના અંતે હવે ઉમેદવારોમાં દરેક ભરતીનું વેટિંગ બાબતે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે। તો સૌપ્રથમ તો આપણે વેટિંગ બાબતે જોઈએ તો 9થી 12માં શિક્ષણ સહાયકમાં વેટિંગ કાંઈ અપડેટ શું છે તો એ વિશે થોડીક આપવાની જ માહિતી। અને બીજું કે ઘણા સમયથી વિદ્યા સહાયકમાં જોઈએ તો ધોરણ 1થી 5ની ભરતી પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં હજુ સુધી જે ઉમેદવારો વેટિંગમાં આવે છે તો એ ઉમેદવારોનું હજુ સુધી વેટિંગ જાહેર કર્યું નથી। સાથોસાથ 6થી 8નું પણ વેટિંગ જાહેર થયું નથી મિત્રો। તો આની થોડીક આપણે આ બાબતે ચર્ચા કરવાના છીએ। તો ચેનલમાં નવા હો અને આગળ પણ ટેટ ભરતીને લગતી માહિતી હોય કે પરીક્ષાને લગતી જે કાંઈ માહિતી હોય મિત્રો તો એ મેળવવા માંગતા હો તો ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ તો ધોરણ 9થી 12ની શિક્ષણ સહાયકની ભરતી પૂર્ણ થવાના કમસે કમ 3થી 4 મહિના આસપાસ થઈ ગયો સમય, તેમ છતાં ઉમેદવારો વેટિંગમાં જે રાહ જોઈને બેઠા છે તો એ બાબતે ખાસ એવી માહિતી મળે છે કે 2 દિવસ પહેલાં ઉમેદવારો ગાંધીનગર સમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત કરવા ગયેલા કે અમારી જે કાંઈ વેટિંગ બાબતની ભરતી બાકી છે તો એ ભરતી પૂર્ણ કરવામાં આવે। ત્યારે ઉમેદવારો દ્વારા અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી હતી અને ઉમેદવારોએ જ્યાં સુધી ભરતી જાહેરાત ના કરે વેટિંગ બાબતે ત્યાં સુધી ધરણા પર બેસશું એવું પણ અધિકારીઓને સૂચન કરેલું। તો હવે દરેક ઉમેદવારોએ જે ઉમેદવારોને વેટિંગમાં નામ હોય અથવા તો આવી જવાની પૂરેપૂરી ખાતરી હોય તો એવા ઉમેદવારોએ હવે ભરતી પૂરી થઈ ગઈ છે તો ઉમેદવારોએ વેટિંગ બાબતે અવારનવાર ગાંધીનગરમાં જે તે અધિકારીઓને રજૂઆત કરવી પડશે મિત્રો, તો જ આ વેટિંગ બાબતે સરકાર કાંઈક આગળ વધશે। બાકી કોઈ જ્યાં સુધી રજૂઆત નહીં કરો ત્યાં સુધી કોઈ અધિકારીઓએ કોઈ પણ ભરતી બાબતે જોઈએ તો પહેલ કરતા નથી। એટલે દરેક ઉમેદવારોએ ખાસ કરીને 9થી 12ના શિક્ષણ સહાયકના ઉમેદવારો વેટિંગ બાબતે અવારનવાર રજૂઆત કરવી પડશે મિત્રો। તો આ જે કાંઈ અપડેટ હતી મિત્રો તો એ તમારા સુધી પહોંચાડી છે। તો આગળ દરેક મિત્રોએ પણ અવારનવાર સમીક્ષા કેન્દ્ર ખાતે ગાંધીનગરમાં જઈને વેટિંગ બાબતે સમયાંતરે ઉઘરાણું કરતું રહેવાનું છે મિત્રો। અને બીજું કે હવે વિદ્યા સહાયકમાં જોઈએ તો ધોરણ 1થી 5માં જોઈએ તો ઘણો સમય થઈ ગયો હશે ભરતી પૂર્ણ થવાનો, તેમ છતાં હજી તેનું વેટિંગ લિસ્ટ આવ્યું નથી અને ઉમેદવારો પણ એ વેટિંગની રાહ જોઈને બેઠા છે। ઘણા ઉમેદવારોના કોલ આવેલા કે વેટિંગ ક્યારે આવશે, જે કાંઈ અપડેટ હોય તો એ આપજો। એટલે મિત્રો, આમ જોઈએ તો આપણે સોશિયલ મીડિયામાં પણ એવા ન્યૂઝ હતા કે ડિસેમ્બરના આમ જોઈએ તો પહેલાં 15 દિવસમાં 1થી 5નું વેટિંગ આવવાની શક્યતા છે, પરંતુ આ મિત્રો કોઈ ઓફિશિયલ માહિતી નથી। માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં જે વાત ફરતી હતી એ હતી મિત્રો। તો દરેક ઉમેદવારોએ કોઈ રાહ જોઈને બેસી રહેવાનું નથી કે ડિસેમ્બરમાં અમારી 1થી 5ની વેટિંગ આવશે તો અમને આવશે એટલે અમે લાગી જઈશું મિત્રો। તો જ્યાં સુધી ઉમેદવારો સ્વયં જાગશે નહીં અને જ્યાં સુધી રજૂઆત નહીં કરે ત્યાં સુધી આ સરકાર કોઈ પણ ભરતી કે વેટિંગ બાબતે આગળ વધશે નહીં મિત્રો। એટલે ધોરણ 1થી 5ના ઉમેદવારોને પણ ખાસ હવે જાગવાની જરૂર છે, કોઈ રાહ જોઈને બેસી રહીશું નહીં મિત્રો। એટલે દરેક મિત્રોએ જે તે અધિકારીઓને અવારનવાર અમુક મિત્રોની જે કાંઈ ટીમ બનાવીને રજૂઆત કરતું રહેવાનું મિત્રો, તો જ સરકારને ધ્યાને આ મુદ્દો આવશે અને તમારી જે કાંઈ વેટિંગ છે તો એ ખુલશે મિત્રો। એવી જ રીતે હવે જોઈએ તો 6થી 8માં પણ હવે જોઈએ તો સામાન્ય ભરતી હોય કે કચ્છ ભરતી હોય તો એ ભરતીમાં પણ હવે ભરતી પૂર્ણ કરેલ છે। તો હવે આપણને એવા ન્યૂઝ મળેલા છે કે દરેક જિલ્લામાં અમુક સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર રહ્યા છે। તો આ બધી
સંખ્યાઓનું જે કાંઈ આંકડો છે મિત્રો, તો એ ચોક્કસ વેટિંગમાં એ આંકડો ખુલે છે. એટલે હવે જોઈએ તો સમય પણ થઈ ગયો છે, એટલે ચોક્કસ સરકાર પાસે આ જે તે જિલ્લાના ખાલી જગ્યાના આંકડા છે તે પહોંચી ગયા છે. એટલે દરેક ઉમેદવારોએ હવે 6 થી 8ના ઉમેદવારોએ પણ ગાંધીનગર જઈને રજૂઆત કરવી પડશે મિત્રો, તો જ આ સરકાર વેટિંગ બાબતે થોડુંક કામ કરશે મિત્રો ઝડપી. એટલે દરેક મિત્રોએ હવે રાહ જોવાના બદલે સમયાંતરે ગાંધીનગર જઈને જે તે અધિકારીઓને વેટિંગ બાબતે રજૂઆત કરવાની છે મિત્રો. આગળ જે કાંઈ આપણી પાસે અપડેટ આવશે વેટિંગ બાબતે તો આપણે આપણી ચેનલમાં વિડીયો દ્વારા અથવા તો ચેનલના પોસ્ટમાં પણ આપણે આ માહિતી મૂકીશું મિત્રો. તો જે કાંઈ આ 9 થી 12ના ઉમેદવારો ગાંધીનગર જઈને રજૂઆત કરી છે તો એ માહિતી દરેક મિત્રો સુધી પહોંચે અને બીજા મિત્રો પણ આ અંગે જાગે એ બાબતે ખાસ આ વિડીયો બનાવ્યો હતો. આશા રાખું કે હવે સરકાર ઝડપી આ વેટિંગ બાબતે કોઈ નિર્ણય લે અને ઉમેદવારોની ભરતી પૂર્ણ કરે મિત્રો. તો હવે જે કાંઈ માહિતી હતી મિત્રો એ તમારા સુધી પહોંચાડી છે. આશા રાખું કે આ માહિતી સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપજો, શેર કરજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.